હેલો, મારું નામ કુનાલ છે. આ મારો સન છે, દેવાંશ નામ છે. અમે અમરેલીથી આવીએ છીએ. એને છેલ્લા 6-1 મહિનાથી મોઢેથી શ્વાસ લેવાની તકલીફ હતી, વારંવાર શરદી થતી હતી. એટલે અમે ડૉક્ટર હિમાંશુ સરને ત્યાં મળવા આવ્યા હતા, એમને કન્સલ્ટ કર્યા હતા. એણે અમને સજેશન આપ્યું કે એના જે એડિનોઇડ છે એની સાઇઝ મોટી છે, એના કારણે આ તકલીફ થાય છે અને એનું સરે ઓપરેટ કર્યું છે. આજે એને 15 દિવસ થયા છે, પણ ખૂબ સારું અત્યારે છે. અને જે શ્વાસ લેવાની તકલીફ હતી એ પણ દૂર થઈ ગઈ છે મોઢાથી, અને પ્રોપર એને નીંદર પણ સરસ થાય છે. ખાસ એડિનોઇડની સમસ્યા વિશે આપણે જણાવ્યું તો બાળકની ઉંમર જે છે 6 વર્ષ, એની સાથે તે અહીંયા જે એડિનોઇડ એટલે તાળવામાં આવેલા મસા, એના લીધે એને વારે ઘડીએ તકલીફ થતી હતી અને મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાની તકલીફ હતી. નાના બાળકોમાં બહુ જ કોમન સમસ્યા છે. એના લીધે ગ્રોથ પણ એનો ઘટી શકે, મોઢાનો શેપ છે એનું આખું ફેસ ઇલોંગેટ થઈ શકે, દાંતની અંદર જે ક્રાઉડિંગ ઓફ ટીથ કહેવાય એવું થાય, મોઢું સુકાયેલે ક્યારેક સૂતા હોય ત્યારે મોઢામાંથી લાળ આવવી, આ બધી સમસ્યાઓ એડિનોઇડથી થતી હોય છે. એટલે ખાસ કરીને જ્યારે આવી સમસ્યા હોય એનું નેઝલ એન્ડોસ્કોપી અને સીટી સ્કેન વડે નિદાન થાય છે, અને જરૂર પડે એવા કેસીસમાં ઓપરેશન કરી અને રિઝલ્ટ એક્સલન્ટ આવે છે અને આપણી સામે છે, પેશન્ટ એકદમ ફાઇન છે. થેન્ક યુ. થેન્ક યુ.